શહેરમાં રસ્તા, લાઇટ અને બિલ્ડિંગના વિકાસની વાતો વચ્ચે જો પીવાના પાણીમાં ઝેર ભળે તો તેને વિકાસ નહીં પરંતુ બેદરકારી કહેવાય. કારણ કે પાણી માત્ર સુવિધા નથી, પાણી જીવન છે. અને એ જ પાણી જો ગટર સાથે ભળી જાય તો તેનો સીધો પ્રહાર સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર થાય છે. જૂનાગઢના ઓગણનગર વોર્ડમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થતાં 45 જેટલા લોકો ઝાડા ઉલટીથી બીમાર પડ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છે. તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ સવાલ એ છે કે આવી બેદરકારી કેવી રીતે થઈ. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. જૂનાગઢના ઓગણનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર નોંધાઈ છે. હેડપંપ અને નળના જળમાં ગટરનું પાણી મિશ્ર થયું હોવાનું કહેવાય છે, જેને લીધે લોકોમાં ઝાડા ઉલટી અને પેટમાં દુર્ભાવના લક્ષણો જોવા મળી રહ્યા છે અને લગભગ 45 જેટલા લોકો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થળ પર હોસ્પિટલની તાત્કાલિક ટીમ સ્થળે હાજર રહી દર્દીઓની સારવારમાં લાગેલી છે. સ્થાનિક સમાજમાં અત્યાર સુધીની સ્થિતિને લઈને ભારે રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ગંદુ પાણી પીવાથી આરોગ્ય પર જોખમ ઊભું થયું છે અને લોકોનું જીવન ખરાબ સ્થિતિમાં ગયું છે. જુઓ સ્થાનિકો શું કહી રહ્યા છે. મારું નામ પ્રવીણ વાઘેલા છે. હું જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 6 નો જનપ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર છું. મને 3 દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં, આજે ત્રીજો દિવસ છે, અહીંના સ્થાનિક રહીશો એટલે કે જે મારા વિસ્તારના લોકો છે એના દ્વારા રજૂઆત કરવામાં આવી કે પ્રવીણભાઈ, આજે પીવાની પાણીનું છે જે ડંકી છે એ ડંકીમાંથી પીવાના પાણીમાં ગટર ક્યાંયથી દૂષિત પાણી ભળી ગયું હોય અને એ જે ગટરનું પાણીનો જે વાસ આવે છે જેમાં ફીણા થાય છે. એટલે જેવી મને રજૂઆત કરી એટલે તાત્કાલિક અસરથી હું અહીંયા જઈ સ્થળ ઉપર જઈને પાણી એ ડંકીમાંથી સીંચી અને મેં પોતે 2 ઘૂંટડા પાણીના પીધા એટલે એમાં કંઈક દુર્ગંધ મને લાગી. એટલે એ પાણીનો સેમ્પલ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં સેમ્પલ માટે આપી દીધા કે ભાઈ અહીંયા પીવા લાયક પાણી નથી આ ડંકીમાં. એટલે તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કોર્પોરેશન, ચાવડા સાહેબ, કમિશનર સાહેબ એના દ્વારા અને અહીંયા જે રોડના કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈ લોકોને હાલાકી ન પડે, કોઈ લોકોને આવું ગંદુ પાણી ન પીવું પડે એના માટેની સુવ્યવસ્થા, સારી વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે. કોઈ લોકોને પાણી જે આ ગંદુ છે એ પાણી પીવાનું નથી, એ ભરવાનું નથી. જે લોકોને પાણીની જરૂરિયાતો છે એ ટેન્કર મારફતે પૂરું પાડી દેવામાં આવશે. એટલે 2 દિવસથી સતત અહીંયા પાણીના ટેન્કર દ્વારા લોકોના ઘરમાં ટાંકીઓ, ટેન્કરો બધું ભરી દેવામાં આવે છે. કોઈ પણ પાણી વગરના કોઈ લોકો નહીં રહે જ્યાં સુધી આમાં પાણીનો રિપોર્ટ ના આવે અને બીજી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણે પાણીના ટેન્કરથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જૂનાગઢ મહાનગરના જે રોડના કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને આ રોડનું કામ ચાલુ છે એટલે ગટરનું પાણી ભળી ગયું છે એવું કંઈ છે? ના, એવું કંઈ દેખાતું નથી, કારણ કે આમાં ગટરનું પાણી ભળવાનો કે સવાલ પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. આ વર્ષોથી બાજુમાં પાણીને આ તો હજી માની લો કે 2 ફૂટ ખોદ્યું છે અને કંઈ ભળવાનો પ્રશ્ન નથી. અહીં ગટર નથી ખુલ્લી, કાંઈ ગટર છે નહીં, કાંઈ થયું નથી. પાછળના ભાગના વિભાગમાં જે વોકળો છે એમાં કદાચ એવું બની શકે કે એ વોકળાનું વેણ છે એ આ જે સ્ત્રોત પાણીનું છે પીવાનું એમાં કદાચ આવી ગયું એવું લાગે છે. મારું નામ વિશ્રમભાઈ મોહનભાઈ કુકવા, ઓગણનગરના રહેવાસી છે અને આ વિસ્તારની અંદર ડંકી છે, પણ ડંકીના પાણીની અંદર અચાનક હવે પાણી બીજું ભળેલ છે અને એના થકીથી ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. ઓછામાં ઓછા 40-45 કેસ બન્યા છે. હવે 40-45 કેસ બન્યા છે, બધાને ઝાડા ઉલટી થયા છે. અને નગરપાલિકાને જરાક ધ્યાન દોરવું જોઈએ અને એમાં એની ગમે કંઈક મોનોપોલી હોય કે ગમે ત્યાં ગટરનું પાણી ભળી ગયું અમને કંઈ ખ્યાલ છે નહીં કાંઈ, તો આની વિશે જરૂરી એને તપાસણી, ચકાસણી એને કરવી જોઈએ એવી જરૂરી છે. તમારા ઘરમાં કેટલા? મારા ઘરની અંદર 4 કેસ છે એવા કે ઝાડા ઉલટીના. આરોગ્ય ખાતાવાળા આવ્યા હતા અને એણે દવા આપી છે, અત્યારે બધાને સારું છે. હા, અત્યારે બધાને દવા આપી દીધેલી, અત્યારે બધાને સારું છે. આ ઘટના સામે આવતા સ્થાનિકોએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. પાણી પુરવઠાની સમયસર તપાસ, જળ સંગ્રહને યોગ્ય રીતે દુરસ્ત કરવાની જરૂર અને આવનારા સમયમાં આ બધી સમસ્યાઓ અટકાવવા માટે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સમયસર યોગ્ય વ્યવસ્થા ન થઈ હોવાના કારણે હવે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે મ્યુનિસિપલ તંત્ર અથવા આરોગ્ય વિભાગ તરફથી આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
પરંતુ સ્થાનિક લોકો અને તેમના પરિવારજનો દૂષિત પાણી સમસ્યાને ગંભીરતા સાથે લઈ રહ્યા છે અને યોગ્ય તપાસ તેમજ જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. આ પ્રકારની પાણીથી થયેલી ચેપ જેવી સ્થિતિ માત્ર ઓગણનગર સુધી મર્યાદિત નથી. પહેલાં પણ કેટલાક ભાગોમાં પાણી ગંદકી થવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું અન્ય સમાચારોએ બતાવ્યું છે. હવે જોવાનું રહેશે કે આ તંત્ર આ ગંભીર પાણી સમસ્યાને કેવી રીતે ઉકેલશે અને લોકો માટે સલામત પીવાનું પાણી સુનિશ્ચિત કરશે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.